નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે અતિ ભારેથી ભયંકર વરસાદની આગાહી। તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી નાખજો। હવામાન વિભાગનું કહેવું છે કે આગામી એક અઠવાડિયા સુધી ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે। આજે બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આગામી એક અઠવાડિયા સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। શુક્રવારે પણ ગુજરાતમાં ચોમાસાનો વરસાદ ચાલી રહ્યો છે। જોકે પાછલા દિવસોમાં સરખામણીના વરસાદ ઓછો રહ્યો હતો, પરંતુ 6 વાગે પૂરો થયેલો 24 કલાકમાં 23 જિલ્લાઓમાં 101 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। એમાંથી દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના તાપી તાલુકામાં સૌથી વધુ વરસાદ 7 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે પારડી તાલુકામાં 5 ઇંચ વરસાદ નોંધાયો હતો। સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ આણંદ જિલ્લાના તારપુરા અને પેટાદ તાલુકામાં નોંધાયો હતો। સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં લગભગ 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો,